ઉધના ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરમાં સફાઈ કરવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલા તીર્થ સ્થાનોની સફાઈ અભિયાનને આગળ વધાર્યું છે. છેલ્લા ઘણા સમયથી દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગામ, શહેર, રાજ્ય તેમજ દેશ સ્વચ્છ રહે તે માટે આ અભિયાન ચલાવાઈ રહ્યું છે. લોકો સ્વચ્છતા અંગે જાગૃત થાય તે હેતુથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત થવાની છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 22 જાન્યુઆરી પહેલા દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યના મંત્રીઓ વિવિધ મંદિરોની સફાઈ કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સુરત ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં સફાઈ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિ નવનિર્મિત થઈ રહેલા મંદિરમાં સ્થાપિત થવાની છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. તે સમારોહને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ ભગવાનની મૂર્તિની સ્થાપના થાય તે પહેલા પીએમ મોદીએ એક અપીલ કરી છે. અયોધ્યામાં ભગવાન રાઘવના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા માટે આહવાન કર્યું હતું. દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે 14 થી 22 જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં સી.આર. પાટીલે સફાઈ કરી હતી. નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આખા દેશમાં અને વિશેષ કરીને તીર્થ સ્થાનો ઉપર પણ સફાઈ માટેની ઝુંબેશ માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશના કાર્યકર્તાઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ આ બધાએ આખા ગુજરાતના તમામ તીર્થ સ્થાનો ઉપર સફાઈ ઝુંબેશ કરીને ખૂબ સરસ કામ આજે કર્યું છે. આખા દેશના લોકોની 400 વર્ષથી રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બનાવવા માટેની જે અપેક્ષા હતી, જે ઈચ્છા હતી, એ આવતીકાલે તારીખ 22મી જાન્યુઆરી 2024ના દિવસે પૂર્ણ થવાની છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. રામના દરબારમાં રામ ભગવાન તો હતા, પણ રાજા પણ હતા, તો એમનો મંદિર પણ એવું ભવ્ય હોવું જોઈએ. એટલા જ માટે આખા દુનિયામાં જે મંદિરો છે એ શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર આપણ અયોધ્યાનું બનવા જઈ રહ્યું છે. ફક્ત મંદિર નહીં, પરંતુ એમનું પાટનગર એટલે કે અયોધ્યા પણ એ જ રીતે સજાવવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે. તો એની સાથે આખો દેશ પણ જોડાય, એટલે ગામડા સહિત આ દરેક જગ્યાએ આ કાર્યક્રમ સફાઈનો થાય. એના અનુસંધાને આજે નવસારીમાં પણ લગભગ 360 ગામોમાં સફાઈ થઈ છે. અને આજે સુરતમાં પણ લગભગ બધા જ મંદિરો, તીર્થસ્થાનો એ કાર્યકર્તાઓ આટલા દિવસોમાં સાફ સફાઈ કરીને પૂર્ણ કર્યા છે. હું કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું. અને મોદી સાહેબના આહવાન, સફાઈનું આહવાન એક પ્રધાનમંત્રી કરે એટલે એનું મહત્ત્વ કેટલું વધે છે, એની અસર કેટલી મોટી હોય છે આપણને જોવા મળે છે. તો આ સફાઈ ઝુંબેશ ફક્ત સફાઈ નથી કરવાની, સફાઈ જાળવવાની પણ છે. એ અમે કાર્યકર્તાઓને એના માટે પ્રેરિત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આપ સૌના માધ્યમથી, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આખા ગુજરાતના કાર્યકર્તાઓને મેસેજ જશે કે સફાઈ તો કરો, પણ સફાઈ જાળવો પણ, અને એ રીતે લોકો કાર્યકર્તાઓ કામ કરશે.